નમો અરિહંતાણમ. આ મંત્ર ચિત્તમાં પ્રસાદ જન્માવી, એટલે કે ચિત્તમાં પ્રસન્નતાને ઉદ્ભવાવી મનનો આત્મામાં લય કરી આપનાર એક ચમત્કારિક મંત્ર છે. આત્માકાર મનઃ એ રૂપાતીત ધ્યાન છે. નમો અરિહંતાણમ એ નિસર્ગનું દિવ્ય અનાહત સંગીત છે. વિશ્વની સનાતન જ્યોતિ છે અને આત્મ સ્વભાવની જ અભિવ્યક્તિ છે. આ અનાહત નાદ તથા અખંડ જ્યોતિમાં જીવ, જગત અને જગદીશની સમાપત્તિ રહેલી છે. આ મંત્ર પરમપદની પ્રાપ્તિનું અમોઘ સાધન છે. નમો અરિહંતાણમ મંત્ર એ સત ચિત આનંદમય આત્માને પામવાનો મંત્ર છે. નમો ભાવ સનાતન છે, તેથી સત છે. અરિહંત પદ એ સર્વજ્ઞ છે, તેથી ચિત છે. અને તાણમ પદ શરણાગતિનું વાચક છે, અને શરણાગતિ એ જ આત્મા અને પરમાત્માનો અભેદ સધાવનાર હોવાથી આનંદ છે. એ રીતે સન્મય, ચિન્મય અને આનંદમય પદની પ્રાપ્તિ કરાવનાર શ્રી નમસ્કાર મહામંત્રનો પદ જ છે. નમસ્કાર મંત્ર જીવને અક્ષિકલ્પ બનાવે છે. આ અક્ષિકલ્પ એટલે શું? જેમ આંખ પોતાના દોષને સહી શકતી નથી, એટલે કે પોતાના સિવાય બીજા સૌને જોવાનું સામર્થ્ય ધરાવે છે, તેમ ભાવ નમસ્કારવાન પુરુષ પણ પોતાના નાના પણ દોષને સહી શકતો નથી અને એ દોષ ન જાય ત્યાં સુધી તેને કાઢવા માટે સદાય તત્પર રહે છે. જેમ આંખમાં કંઈક કચરો પડી ગયો હોય અને એ જ્યાં સુધી આપણે કાઢીએ નહીં ત્યાં સુધી આપણને ચેન ન પડે, એમ જે ભાવ નમસ્કારવાન પુરુષ છે એ પોતાનો નાનો પણ દોષ જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી એને પણ ચેન પડતો નથી. નમસ્કાર મહામંત્ર ગણનાર સાધક બીજા બધાના ગુણ જોઈ શકે છે, પણ પોતાના ગુણ જોઈ શકતો નથી એવો એનો સહજ સ્વભાવ બને છે. આંખની જેમ તે પોતાના આશ્રયદાતા કે ગુણદાતા જે કોઈ હોય તેનો આશ્રય કદી છોડતો નથી. આ નમ્રતા ગુણની વિશેષતા છે, એટલે જ નમ ઇતિ ઉગ્રમ એવું વિશેષણ આપ્યું છે. નમ્રતા જ ઊંચી છે અને તેની જ હું ઉપાસના કરું છું. નવકારમાં નામ સ્મરણ દ્વારા સૌથી પહેલી અને સૌથી વધારે અપેક્ષા નમ્રતાની પ્રાપ્તિની છે, અને તે વાતને જ નમો શબ્દ કહી રહ્યો છે. નવકાર મંત્રમાં નમો પદ વડે પૂતગલમાં પ્રવૃત્તિ રૂપ મૌન કેળવાય છે. નવકાર મંત્રમાં નમો પદ વડે શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ રૂપ ધ્યાન સધાય છે, અને નવકાર મંત્રના નમો પદ વડે શુદ્ધાત્માઓને નમસ્કારાત્મક ઉપયોગ તથા એ ઉપયોગથી અભિન્ન એવા સ્વાત્માનું જ્ઞાન થાય છે. મલ દોષના નિવારણ માટેનો ક્રિયાયોગ, વિક્ષેપ દોષના નિવારણ માટેનો ભક્તિ યોગ અને આવરણ ભંગ કરાવનાર જ્ઞાન યોગ, એમ આ ત્રણેય યોગોની આરાધના એકમાત્ર નમસ્કારને મહામંત્રના ગણવાથી થાય છે. શ્રી નમસ્કાર મહામંત્રનું પ્રયોજન સમસ્ત સત્વ વિષયક સ્નેહ પરિણામને વિકસાવવો તે છે. મહામંત્ર વડે જેઓનું બહુમાનપૂર્વક સ્મરણ થાય છે તે પરમેષ્ઠીઓ મૈત્રી આદિ ચારે ચાર ભાવોથી ભરેલા છે અને અતિશયોને ધારણ કરનારા થયેલા છે. એટલે જ તેમને કરેલો નમસ્કાર સહજપણે સમસ્ત જીવરાશિ પ્રત્યે સ્નેહ ભાવને વિકસાવે છે, જે પાપ રુચિને નષ્ટ કરે છે અને પુણ્ય રુચિને જન્માવે છે. મહામંત્ર શ્રી નવકારના 1,00,000 જાપ,
યો લક્ષમ જીનબદ્ધ લક્ષ્ય સુમના સુવ્યક્ત વર્ણ ક્રિયમ શ્રદ્ધાવાન વિજિતેન્દ્રિયે ભવહરમ મંત્રમ જપેત શ્રાવકઃ પુષ્પૈઃ ચેત સુગંધિભિશ્ચ વિધિના લક્ષ્ય પ્રમાણૈર્જિનમ યહ સંપૂજયતે સ વિશ્વમહિતઃ શ્રી તીર્થરાજો ભવેત. એનો અર્થ છે, શ્રી જિનેશ્વર ભગવંત પ્રતિ લક્ષ્ય જેણે કર્યું છે એવા જીતેન્દ્રિય, શ્રદ્ધાવાન, શરીર વસ્ત્રની પવિત્રતા રાખનાર તથા મનની એકાગ્રતા પૂર્વક પૂજાની અન્ય સામગ્રી સહિત શ્રી જિનેશ્વરની પૂજા કરી સર્વ પ્રકારના ભયનાશક એવા શ્રી મહામંત્ર નવકારને સુસ્પષ્ટ વર્ણોચ્ચાર પૂર્વક 1,00,000ની સંખ્યાનો જાપ કરવા વાળો ભવ્ય આત્મા સમગ્ર સંસારને પૂજ્ય એવા શ્રી તીર્થંકર પદને પ્રાપ્ત કરે છે. આરાધના એટલે આધીનતા, તેના જ હુકમે વર્તવાનું અને તેઓની આજ્ઞા બહાર ન જવાનું, એને જ કહેવાય છે આરાધના. આપણે જ્યારે કોઈને પૂછીએ છીએ કે કેવી આરાધના ચાલે છે, ત્યારે આપણા મનમાં પણ આ જ વસ્તુ હોય છે કે પ્રભુની આધીનતા કેટલી છે, એના હુકમે વર્તવાનું કેટલા ટકા ચાલુ છે, અને એની આજ્ઞા બહાર જવાતું તો નથી ને. દર્શન આદિ 4ના ઉદ્દેશથી અરિહંત આદિ 5ને નમે તે જ સાચો આરાધક કહેવાય. નમો પદ એટલે મનનું નમન. મનનું નમન એટલે મનમાં રહેલ ઈર્ષ્યા, અસૂયા, ક્રોધ, દ્રોહ આદિ અસદ વૃત્તિઓનો ત્યાગ. સૌથી મુશ્કેલ ત્યાગ કોઈનો પણ હોય ને તો તે આ અસદ વૃત્તિઓનો ત્યાગ છે, જે અત્યંત સૂક્ષ્મ હોવાથી સૂક્ષ્મ પ્રજ્ઞા થાય એ પછી જ એના વડે જ તે ત્યાગ થઈ શકે તેમ છે. પોતે બીજા કોઈ પણ જીવ કરતા અધિક છે એવી વૃત્તિ જ્યારે સદંતર નીકળી જાય ને ત્યારે જ એ ત્યાગ સક્રિય બને છે. જ્યારે શ્રદ્ધાના વિષયમાં દ્રઢ બનાય છે ત્યારે જ તે નમસ્કાર ભાવ સાર્થક થાય છે. અરિહંતોને નમસ્કાર પણ તેમનામાં રહેલા આ નમન ભાવને ઉદ્દેશીને જ કરવાનો હોય છે. નમોમાં ન્યાય, પ્રેમ અને પ્રભુની દયાનો સ્વીકાર છે. દુષ્કૃત ગર્હા ન્યાય સૂચક છે. સુકૃતોની અનુમોદના એ પ્રેમ સૂચક છે, અને શરણગમન એ પ્રભુની દયાનું સૂચક છે. નમોપદ કહે છે કે સાંભળો એમ નહીં પણ ધ્યાન આપો, માનો એમ નહીં પણ સમજો, અને શોધો એમ નહીં પણ પામો. નમો એ ધ્યાનવાચક, સમજવાચક, પ્રાપ્તિવાચક બને ત્યારે જ તે સાર્થક અનવર્થક થાય છે. નમો પદનો પ્રધાન સૂર એ જ છે કે આર્હંત્યનું ધ્યાન ધરો, આર્હંત્યને સમજો, આર્હંત્યને પામો. પ્રેમ એ સમગ્રતા છે, તેથી પ્રેમ એ સમગ્રતા સાથે પરિસ્થિતિ સામે ઊભા રહેવાની પૂર્ણ તાકાત આપે છે. પ્રેમની વાત જુદી અને પ્રેમનો અનુભવ એ જુદી જ વસ્તુ છે. એક ચિત્રમાં ચિત્રાયેલો સૂર્ય છે અને બીજો આકાશમાં રહેલો હકીકતનો સૂર્ય છે. વ્યક્તિમાંથી સમષ્ટિમાં જવું એ જ સાચા માનવી બનવાની ચક્રવર્તી ચાવી છે. સાંભળનારા અને માનનારાને બદલે ધ્યાન આપનારા અને સમજનારા વધવા જોઈએ. વ્યક્તિ મટીને માનવી બનવાનો એક જ એ માર્ગ છે. નમો અરિહંતાણમથી જીવો પ્રત્યે અરિભાવને દૂર કરીને
મૈત્રી, પ્રમોદ અને કારુણ્ય ભાવ કેળવી પરમ ઔદાસીન્ય ભાવમાં આરૂઢ થઈ અનુક્રમે અપાયા પગમાતિશય આદિ અતિશયોના સ્વામી અને વિશ્વોદ્ધારક એવા તીર્થંકર પદને પ્રાપ્ત ત્રિકાળના સર્વ જીનેશ્વરોને મારા ભાવથી નમસ્કાર હોજો. ભાવથી એટલે જે પદ તેમણે પ્રાપ્ત કર્યું તે પદને પ્રાપ્ત કરવાની અભિલાષાપૂર્વક નમસ્કાર. નમો પદ વડે જેમને નમસ્કાર કરાય છે ને એમની પૂજા, તેમણે આરાધેલા ધર્મની પણ એનાથી પ્રશંસા થાય છે. જેનું મન ધર્મને વિશે નિરંતર વસે છે તેને દેવો પણ નમસ્કાર કરે છે. દેવાવીત નમં સંતિ જસ ધમ્મે સયામણો. કર્મ કષાય રૂપી પર્વતોને ભેદનાર, સર્વ વસ્તુઓના જ્ઞાતા અને મોક્ષ માર્ગને સ્થાપનાર એવા પરમ પરમેષ્ઠીને તે પદની પ્રાપ્તિ માટે નમસ્કાર છે, માટે તે ભાવ નમસ્કાર છે. તો આ નમસ્કાર વડે શું મળે અને શું નષ્ટ થાય? નમો અરિહંતાણમ એ નમ્રતા અને નિર્ભયતાને કેળવવાનો મહામંત્ર છે. નમસ્કાર વડે મિથ્યાત્વ અને અજ્ઞાન જેવા પાપો નાશ પામે છે અને સમ્યક્ત્વ તથા જ્ઞાન આદિ ગુણો પ્રાપ્ત થાય છે. તેથી હિંસાદી, વિષય કષાયાદી એવા સર્વ દોષો નાશ પામીને અહિંસા, સંયમ અને તપ આદિ પ્રાપ્ત થાય છે. તેથી આત્માનું હિત, શ્રેય અને કલ્યાણ થાય છે. નવકાર ગણીને આપણે પોતે પણ નવકાર રૂપ બની જવાનું છે. કારણ કે જેને નમીએ છીએ તેમના જેવા આપણે બનીએ છીએ. અને એ કારણે જ સદ્ગુણી, સદાચારી, પવિત્ર આત્માઓને સદા નમસ્કાર કરવા એ આપણું કર્તવ્ય ઠરે છે. નમોની શબ્દ શક્તિ કેવી છે? નમો શબ્દ નિઃશબ્દમાં લઈ જાય છે તથા તે શબ્દાતીત અવસ્થામાં લઈ જવા માટેનું નૈપાતિક પદ છે. વ્યયમાંથી અવ્યય તરફ પ્રયાણ કરાવનાર એ શબ્દની શક્તિ છે. નમો અરિહંતાણમ પદનો સંપૂર્ણ અર્થ એ જ છે કે હું અરિહંત પરમાત્માની આજ્ઞાનુસાર દુષ્કૃતોની ગરહા કરું છું. હું સુકૃત અનુમોદના કરું છું અને શુદ્ધ આત્મ તત્વને શરણે જાઉં છું. એ ભાવપૂર્વક હું અરિહંતોને નમું છું. એમાં અરિહંતોએ પ્રકાશેલા ધર્મની પ્રશંસા અને દુષ્કૃત ગરહા આદિ વડે અરિહંતોની ભાવથી પૂજા સમાવિષ્ટ છે. પ્રકાશક જ્ઞાન છે અને સ્થૈર્ય ઉત્પાદક ક્રિયા છે. ધર્મ એ મંગલ છે અને એ ધર્મ બે પ્રકારનો છે. એક ક્રિયારૂપ અને બીજું જ્ઞાનરૂપ. જ્ઞાનરૂપ મંગલ વિના એકલું ક્રિયારૂપ મંગલ કે ક્રિયારૂપ મંગલ વિના એકલું જ્ઞાનરૂપ મંગલ મોક્ષનો માર્ગ બની શકતું નથી. દેવ, ગુરુ અને ધર્મરૂપી તત્વત્રયી ઉપાસ્ય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી રત્નત્રયી સેવ્ય છે. ઉપાસ્ય તત્વની ઉપાસના નવકાર શ્રુતરૂપી મંગલથી થાય છે. તેથી તે જ્ઞાન સ્વરૂપ છે. સંવત 2012 આસો સુદ પૂનમ. નમસ્કાર મહામંત્રનું પદ એક બહુ સરસ આ રોજનીશીના અંતમાં સાહેબજીએ સ્વહસ્તે લખ્યું છે કે ગણજો મંત્ર ભલો નવકાર, એહની સિદ્ધિનો નહીં પાર. એના સમર્યાથી સુખ થાય, એના ગણવાથી દુઃખ જાય. સુખમાં ગણજો, દુઃખમાં ગણજો, મરતા પ્રેમથી સુણજો. ત્રિકરણ યોગે સદાય ગણજો, અવિચળ સુખડા વરજો.
દેવો ગણતા, દાનવ પણ ગણતા, ગણતા રંક અને રાય, યોગી ભોગી ધ્યાને સમરી, મુક્તિપુરીમાં જાય. મહિમાવંતો, જગજયવંતો, મંગળને કરનાર, શક્તિવંતો કર્મચુરંતો, દેવગતિ દાતાર. મંત્ર શિરોમણી, લયથી ગણતા, કેઈ તર્યા નર નાર, મરણાંતે તિર્યંચો સુણતા, વર્યા દેવ અવતાર. 68 અક્ષર ધ્યાને સમરો, સંપદ 8 વિચાર, નવપદ એના હૃદયે ધારો, શિવ સુખનો આધાર. સર્વ અક્ષર દ્રઢ મહિમાવંતા, સંકટ સહુ હરનાર, પંચ પરમેષ્ઠી ભાવે નમતા, ઉતારે ભવપાર. નવકાર કેરો અર્થ અનંતો, શ્રી અરિહાએ ભાખ્યો, 14 પૂર્વના સાર સ્વરૂપે, સૂત્ર શિરોમણી દાખ્યો. ભણતા ગણતા નિર્જરા થાય, પાપ પડલ દૂર જાવે, આત્મા અરિહા સમીપે આવે, અક્ષય પદને પાવે. નવકારથી અક્ષય પદને પાવે. 2016 સંવત ભાદરવા સુદ નોમ. દિવ્ય સહાયક નવકાર. કલ્પતરુ છે જૈન ધર્મનો, મંત્ર મહાનવકાર, નાશ કરે તે અષ્ટ કર્મનો, અડસિદ્ધિ દાતાર. શાશ્વત મંત્ર એ શ્રુત શિરોમણી, મંત્રમાહી શિરતાજ, પંચ પરમેષ્ઠી તારક જગધણી, વ્યાપક 14 રાજ. મહિમાવંતા આ ઉપકારી, જુગ જુગથી પૂજાય, શક્તિ અનંતી તારણહારી, ગણતા પાપ પલાય. અર્થથી ગંભીર સિદ્ધિદાયક, અનંત સુખ દેનાર, મુક્તિ માર્ગમાં એહ સહાયક, મંગળને કરનાર. સદ્ગુરુ એહને નિત્ય સુણાવે, સહુનો પરમ આધાર, વાંછિત આપે દુખડા કાપે, સ્થાપે મુક્તિ મુજાર. એવો છે દિવ્ય સહાયક નવકાર.